નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો પાઠ 14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર એનો પ્રથમ સેશન આપણે પૂરો કર્યો, જેમની અંદર ધોરીમાર્ગો શું છે એમના વિશે જોયેલું. હવે બીજા સેશનની શરૂઆત કરીએ એ પહેલા જે મિત્રો ચેનલ પર નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. શરૂ કરીએ. પાંચમો પ્રશ્ન છે, ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો. પ્રથમ છે કે જો વિદ્યાર્થી છો તો વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા નથી તો તમારે વાહન ચલાવવું જોઈએ નહીં. આ બાબત અત્યારે ખૂબ જ બંધ બેસતી આવે છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ 8, 9, 10, 11, 12માં અભ્યાસ કરનારા કે જેમની ઉંમર પણ નથી થઈ એવા વિદ્યાર્થીઓ પણ વાહનો ચલાવતા હોય છે અને બેફામ વાહનના ડ્રાઇવિંગને કારણે એ અકસ્માતનો ભોગ બનતા હોય છે અને બીજાનું પણ નુકસાન કરતા હોય છે. તેમ છતાં સરકારે 16 વર્ષની ઉંમરે જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એમાં લર્નિંગ લાયસન્સ આપવાની શરૂઆત કરી છે. તો જો આવું લાયસન્સ તમારી પાસે ન હોય તો બનતા સુધી તમારે વાહન ચલાવવું જોઈએ નહીં. અનિવાર્ય હોય તો જ મોટા વાહનોને ઓવરટેક કરવું અને એના માટે વાહનને સિગ્નલ લાઇટથી પૂરેપૂરો સંકેત આપી આગળ જતા વાહનની જમણી બાજુએથી જ ઓવરટેક કરવું જોઈએ. ઘણીવાર આપણે રોડ પર જોતા હોઈએ છીએ કે ગાડી જઈ રહી છે તો એની ડાબી બાજુએથી આપણે જતા હોઈએ છીએ, તો આ વસ્તુ ખોટી છે. હંમેશા ઓવરટેકની જે ક્રિયા છે એ જમણી બાજુથી જ કરવામાં આવે છે અને એ પહેલા હોર્ન મારવામાં આવે છે, જેથી આગળ જતું વાહન એ જો આગળનો રસ્તો ક્લિયર હશે તો તમને જમણી બાજુની સાઈડ લાઇટ બતાવી અને સંકેત આપશે કે તમે આગળ જઈ શકો છો, અને એવો સંકેત મળે તો જ આપણે ગાડીને ઓવરટેક કરવી જોઈએ, નહીતર ઘણી વખત એના કારણે પણ ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે. સાયકલ, સ્કૂટર વગેરે દ્વિચક્રી વાહન એને ડાબી બાજુએ ચલાવવા હંમેશા આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ સિમ્બોલ કીપ લેફ્ટ આવું લખેલું હોય છે. તો ઘણી વખત આપણે શું કરીએ કે સમય બચાવવા કે ફટાફટ પહોંચવાની ઉતાવળમાં શોર્ટકટ લેતા હોઈએ છીએ અને રોંગ સાઈડે વાહનો ચલાવતા હોઈએ છીએ, તો આ વસ્તુ કરવી જોઈએ નહીં. એ પછી ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો જોઈએ અને અનિવાર્ય હોય તો સાઈડ બતાવી વાહનને રસ્તાની ડાબી બાજુએ ઊભું રાખી અને પછી જ ફોન ઉપર વાત કરવી જોઈએ. પરંતુ ઘણીવાર તમે જોતા હો છો કે ચાલુ ગાડી પર જ વાહન ચાલુ હોય અને ડ્રાઇવિંગની ક્રિયા દરમિયાન જ એ વાતચીત પણ ચાલુ હોય છે, તો એ અકસ્માત થતો હોય છે. એનું કારણ છે કે આપણું જે માઇન્ડ છે એ એટ અ ટાઈમ કોઈ એક ક્રિયા કરવા માટે વધારે ટ્રેન થયેલું છે. હવે જ્યારે તમે ડ્રાઇવિંગ કરો છો અને એ સમયે મોબાઈલ ફોન પર વાતચીત કરો છો તો ઘણી વખત પૂરેપૂરું ધ્યાન જે મોબાઈલમાં વાતચીત થઈ રહી છે એના પર કેન્દ્રિત હોય છે, તો સામેથી આવતું દ્રશ્ય વગેરે એનો ફીડબેક આપણા માઇન્ડમાં જાય છે, પરંતુ એને પ્રોસેસ કરી શકાતું નથી અને એવા સમયે આપણે અકસ્માતનો ભોગ બનતા હોઈએ છીએ. તો મોબાઈલમાં રિંગ વાગે છે કે સાયલેન્ટ મોડ પર છે, કંઈ પણ હોય તો જેવો તમને ખબર પડે કે ફોન વાગી રહ્યો છે અને વાત કરવી જરૂરી છે તો સાઈડ લાઇટ બતાવી વાહનને સાઈડમાં લેવું જોઈએ, ના કે અચાનક જ સાઈડમાં લઈ લેવું, કારણ પાછળ આવતા વાહનો પણ એનો તમારી સાથે ટકરાઈ શકે છે. 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનોને પહેલા પસાર થવા દેવા જોઈએ. ખાસ મિત્રો, હાલના સમાજની, ખાસ કરીને ભારતીય સમાજની આ તાતી જરૂરિયાત છે, કારણ કે 108ની અંદર જે વ્યક્તિ છે એના જીવન મરણના એ ઝોલા ખાઈ રહ્યો છે. પરંતુ ઘણી વખત રોડ ઉપર અમે માર્કિંગ કરેલું છે કે નાના નાના વિદ્યાર્થીઓ પણ વાહનો લઈને જતા હોય તો એની આગળ જવાની કોશિશ કરતા હોય છે અથવા તો એની આગળ જ રહેવાની કોશિશ કરતા હોય છે. તો તમારી 2-5 સેકન્ડની જે મજા છે એ કોઈનો જીવ લઈ લેતી હોય છે, તો આવું થવું જોઈએ નહીં. 108 આવી રહી છે, એમ્બ્યુલન્સ કોઈ પણ છે, ફાયર બ્રિગેડ છે કે કોઈ પણ ઇમરજન્સી વાહનો હોય તો એમને સરળતાથી રસ્તો કરી આપવો જોઈએ. નજીકના કોઈ સ્થળે જવું હોય તો ચાલીને જાઓ કે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ અને ખૂબ જ કાળજીપૂર્વક વાહન ચલાવવું, જેથી અકસ્માત ન થાય. અને સૌથી મહત્વનું એવું, ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું જોઈએ. જો કે આપણે ત્યાં તો એ નિયમો બનતા જ હોય છે તોડવા માટે, આવી માનસિકતામાં રાજતો વર્ગ ખૂબ જ વધારે છે, જેના કારણે ક્યારેક ને ક્યારેક એમની ફેમિલીને પણ એ અકસ્માતોનો ભોગ બનવું પડતું હોય છે. ભારતીય રેલવેનો વિસ્તૃત પરિચય આપો. તો ભારતીય રેલવે એ દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસાધન છે. એટલે કે રેલવેની માલિકી કોની છે? તો કે કેન્દ્ર સરકારની છે, સરકારની માલિકી છે. દેશના ખેતી, ઉદ્યોગ, વ્યાપાર, સેવા, અર્થવ્યવસ્થા એના ક્ષેત્રોમાં મહત્વનો ફાળો આપે છે, કારણ કે જે ખાતર ઉદ્યોગ વગેરે છે એ ખાતર ઉદ્યોગનું ખાતર
દેશના ખૂણે ખૂણે પહોંચાડવા માટે આ રેલવે લાઇન જરૂરી છે. ગુજરાતમાં ક્રિબકો, સુરત પાસે ક્રિબકો એની પોતાની રેલવે લાઇન છે અને પોતાની રેલવે છે, જેના દ્વારા એ ખાતરને દેશના ખૂણે ખૂણે પહોંચાડે છે. તો આ જ રીતે તૈયાર થયેલા કૃષિ ઉત્પાદનો જેમ કે પંજાબના ઘઉં, તો પંજાબના ઘઉં સમગ્ર ભારતમાં અવેલેબલ કરાવવા માટે રેલવેનો ઉપયોગ થતો હોય છે. દેશની રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ વ્યવસ્થા, સાંસ્કૃતિક ભૌગોલિક એકતા જાળવવા એનો ફાળો મહત્વનો છે. લોકડાઉનના સમયમાં તમને એનો પરિચય થઈ જ ચૂક્યો છે કે જે શ્રમિકો છે શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવી પડી, શ્રમિક ટ્રેન. એ ઉપરાંત ટ્રેનનું મહત્વ એ ભારત દેશમાં ખૂબ જ વધારે છે. એના કારણે ગરીબ રથ, ઓગસ્ટ ક્રાંતિ એના જેવી ટ્રેનો ચલાવવામાં આવે છે, જેમના ટિકિટના દર ખૂબ જ નીચા હોય છે અને ખાસ કરીને જે શ્રમિક વર્ગ કે મધ્યમ વર્ગ છે એના માટેની એ ટ્રેન છે. દુર્ગમ વિસ્તારોને બાદ કરતા લગભગ બધા જ મહત્વના સ્થળોને રેલ માર્ગથી સાંકળી લેવામાં આવ્યા છે. જે પહાડી વિસ્તાર વગેરે છે, ખાસ કરીને પૂર્વના 7 રાજ્યો, તો ત્યાં રેલવે લાઇન જે બિછાવી શકાય નથી, એને પરિણામે એ વિસ્તારોમાં રેલવેની પહોંચ ઓછી જોવા મળે છે. તેમ છતાં એન્જિનિયરિંગનો ઉપયોગ કરી અને ધીરે ધીરે રેલવે લાઇન બિછાવવાનું કાર્ય ત્યાં પણ શરૂ છે, જેથી એ રાજ્યોની કનેક્ટિવિટી વધારી શકાય. રેલમાર્ગની દ્રષ્ટિએ ભારત એશિયામાં પ્રથમ સ્થાને છે અને વિશ્વમાં બીજા સ્થાને છે. શરૂઆત ક્યારે થઈ તો 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. અને ગુજરાતની વાત કરીએ તો ઉત્તરાયણ અને અંકલેશ્વર એની વચ્ચે પ્રથમ રેલવે લાઇન સ્થપાયેલી. ભારતમાં બ્રોડગેજ, મીટર ગેજ અને નેરો ગેજ એમ 3 પ્રકારના રેલ માર્ગ જોવા મળે છે, જેમાં વર્તમાન સમયમાં મીટર ગેજ અને નેરો ગેજ એને બ્રોડ ગેજમાં ફેરવવામાં આવી રહી છે, જે ભારતીય રેલવેની મોટી સિદ્ધિ છે. બ્રોડ ગેજ જે છે એનો 2 પાટા વચ્ચેનું અંતર વધુ હોય છે, જેથી સ્ટેબિલિટી વધી જતી હોય છે. મીટર ગેજની અંદર પાટા વચ્ચે મીટર એકનું અને નેરો ગેજમાં 2 પાટા ખૂબ નજીક હોય છે, તો એ નેરો ગેજ છે. તો આ નેરો ગેજ અને બ્રોડ મીટર ગેજ લાઈનો જે છે એના પાટાઓને પહોળા કરી અને બ્રોડ ગેજ લાઇનમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે. દેશના મેદાની પ્રદેશો, ગીચ વસ્તી, સઘન ખેતી, સમૃદ્ધ ખનિજ ક્ષેત્રો ધરાવતા વિસ્તારોમાં રેલવેની સંખ્યાનું પ્રમાણ વધારે છે. ગંગાના મેદાની પ્રદેશમાં વિપુલ ખેત પેદાશ અને ગીચ વસ્તીના કારણે રેલવેનું પ્રમાણ ત્યાં વધારે જોવા મળે છે. એટલે જ્યાં વસ્તી વધુ હશે અને ઉદ્યોગ ધંધા વેપારનો વિકાસ થયો હોય એ જગ્યાએ રેલવે પરિવહનની સુવિધા પણ પુષ્કળ વિકસેલી તમને જોવા મળશે. કલકત્તા, દિલ્હી અને જયપુર તે શહેરોમાં મેટ્રો રેલ કાર્યરત છે. મુંબઈમાં મોનોરેલ એ કાર્યક્ષમતાથી કામ કરી રહી છે. જે મેટ્રો રેલ છે એ તમને ખ્યાલ છે, અને મોનોરેલ શું છે તો કે સિંગલ પાટા ઉપર ચાલતી હોય એ પ્રકારની, જે જમીનથી અદ્ધર રહીને બનાવેલા પાટાઓ હોય છે એના ઉપર એ ચાલતી હોય છે, તો એ મોનોરેલ કહેવાય છે. ભારતીય રેલવે એ મુસાફરો, માલસામાનની હેરફેર અને દુષ્કાળના સમયમાં અનાજ, ઘર વપરાશની હેરફેર તેમજ યુદ્ધ કે કુદરતી આપત્તિ સમયે સૈનિકોની હેરફેરમાં પણ ઉપયોગી બને છે. જે લોકડાઉનની પરિસ્થિતિ હતી તો એમાં ઘણી જગ્યાએ લોકો પોતે જે સરકારી આદેશો હતા એમનું પાલન નહોતા કરી રહ્યા, તો એ સમયે મિલિટરી કે સીઆરપીએફ એની ફોર્સને બોલાવવી પડેલી. તો આ ફોર્સ મોટાભાગે રેલવે દ્વારા જ એનું ટ્રાન્સફર કરવામાં આવતું હોય છે. દક્ષિણ ભારતની અંદર દુર્ગમ પર્વતીય પ્રદેશમાંથી પસાર થતી કોંકણ રેલવે જે અહીં તમે જોઈ રહ્યા છો, અને દેશની વન ઓફ ધ મોસ્ટ સિનેરીઓ ધરાવતી કોઈ રેલવે હોય તો એ છે કોંકણ રેલવે, અને એ ઇજનેરી કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ એવી વિવેક એક્સપ્રેસ જે દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી જાય છે. તો ટ્રેનનું નામ પૂછાય તમને તો વિવેક એક્સપ્રેસ. આની પહેલા ઘણી જગ્યાએ તમને હિમસાગર એક્સપ્રેસ પણ જોવા મળતી હશે, જે જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની હતી, પરંતુ એ પછી દિબ્રુગઢથી કન્યાકુમારીનો આ રેલવે માર્ગ એ સૌથી લાંબો માર્ગ છે. ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, વિરમગામ, રાજકોટ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ એ મહત્વના જંકશન છે, જેમાં અમદાવાદ એ સૌથી મોટું રેલવે સ્ટેશન છે. હકીકતે અમદાવાદ નહીં, પરંતુ અમદાવાદનું કાલુપુરનું જે રેલવે સ્ટેશન છે એ સૌથી મોટું છે. ત્યાં સૌથી વધુ પ્લેટફોર્મ આવેલા છે, 12 પ્લેટફોર્મ ત્યાં આવેલા છે. એ પછી ભારતના આંતરિક જળમાર્ગ વિશે ટૂંક નોંધ લખો. તો આ પરિવહન સેવા એ ઉત્તર પૂર્વ ભારતના આસામ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યમાં વધારે છે. કારણ તો કે અહીં મેદાની પ્રદેશ આવેલો છે અને જે નદીઓ છે એ બારમાસી નદીઓ છે. ઉપરાંત નદીઓનો જે વહેણ માર્ગ છે એ ખૂબ ઊંડો છે અને નદીઓ સ્થિર ગતિ કરી રહી છે. એના માર્ગમાં જળમાર્ગ, ધોધ વગેરે
જળધોધ ઓછા જોવા મળે છે, જેના કારણે એનો ઉપયોગ એક જળમાર્ગ તરીકે થઈ શકે છે. જ્યારે દક્ષિણ ભારતની જે નદીઓ છે એ કેવી છે તો કે મોટાભાગની નદીઓ સુકાઈ જાય છે, બારમાસી નથી, મોસમી નદીઓ છે. અને જે મોટી મોટી નદીઓ મોસમી નદી છે તો એ ઉચ્ચ પ્રદેશમાં થઈને વહે છે, એટલે એના માર્ગમાં જળધોધનું નિર્માણ થાય છે. આથી એ સતત નિરંતર જળમાર્ગ તરીકે ઉપયોગ થતી નથી. સૌપ્રથમ જોઈએ તો જળમાર્ગ તરીકે ગંગા અને બ્રહ્મપુત્ર નદી એ સૌથી વધુ ઉપયોગી છે, કારણ કે એમની જે પહોળાઈ છે એ પણ વધારે છે અને ઊંડાઈ પણ વધારે છે. ભારતમાં સૌથી વધુ વહાણવટું એ ગંગાની શાખા હુગલીમાં થાય છે. ગંગા નદી જ્યાં પશ્ચિમ બંગાળમાં પ્રવેશે ત્યાંથી એ વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેમાં એક ફાંટો બાંગ્લાદેશમાં જતો રહે છે અને બાકીના જે ફાંટાઓ છે એ પશ્ચિમ બંગાળમાં મુખ ત્રિકોણ પ્રદેશનું નિર્માણ કરે છે. તો એ શાખા આખી હુગલી નદી તરીકે ઓળખાય છે. તો એમની અંદર વહાણવટ્ટાનો ઉપયોગ વધુ થાય છે. ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો વિશે તમને નોંધ પૂછાય તો તમારે અહીંથી લખવાનું રહેશે કે ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, તમિલનાડુ રાજ્યમાં નદીઓનો જળમાર્ગ તરીકે વધારે ઉપયોગ થાય છે. અને આ જળમાર્ગમાં નાની મોટી સ્ટીમરો ચાલે છે. જેમાં પ્રથમ જળમાર્ગ કયો છે તો કે ગંગા નદીમાં 1620 કિલોમીટરની લંબાઈનો હલ્દિયાથી અલ્હાબાદનો જળમાર્ગ. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 જે બ્રહ્મપુત્રા નદીમાં આવેલો છે, 891 કિલોમીટર લંબાઈ ધરાવતો ધુબરીથી સાદિયાનો જળમાર્ગ. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 જે પશ્ચિમ કિનારાની નહેરમાં 250 કિલોમીટરની લંબાઈનો કોલ્લમથી કોટ્ટાપુરમનો જળમાર્ગ. જે આપણો પશ્ચિમ ઘાટ છે નીચે કેરળ પાસે, ત્યાં પશ્ચિમ કિનારાની નહેરમાં આ 250 કિલોમીટર લંબાઈનો જળમાર્ગ છે. એ પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 ગોદાવરી કૃષ્ણા નદીમાં 1078 કિલોમીટર લંબાઈનો કાકીનાડાથી પુડુચેરીનો જળમાર્ગ. અને રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 બ્રહ્માણી નદીમાં 588 કિલોમીટરની લંબાઈનો ગોયંખલીથી તલચેરનો જળમાર્ગ. નેક્સ્ટ પ્રશ્ન છે ભારતના દરિયાઈ જળમાર્ગો વિશે ટૂંક નોંધ લખો. તો ભારત દેશને દરિયા કિનારો જે મળ્યો છે એ 7516 કિલોમીટર જેટલો લાંબો છે. આ દરિયા કિનારે 13 મોટા અને 200 જેટલા નાના બંદરો આવેલા છે. એ ઉપરાંત લોકલ બંદરો જે છે એ તો અલગ જ, પરંતુ આ જે બંદરો છે 13 મોટા અને 200 જેટલા નાના બંદરો એ અર્થવ્યવસ્થાની અંદર ઘણું બધું યોગદાન આપનારા છે. તો એ બધા માટેથી શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એની સ્થાપના કરવામાં આવી, જેથી ભારતનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ એનો સારો વિકાસ થયેલો છે. રાષ્ટ્રીય જળમાર્ગ એટલે તમિલનાડુથી ધારો કે કોઈ વસ્તુ પશ્ચિમ બંગાળ મોકલવી છે તો દરિયાઈ માર્ગેથી એને ત્યાં પહોંચાડવામાં આવતી હોય છે, તો એ આપણો રાષ્ટ્રીય દરિયાઈ જળમાર્ગ થશે. એવી જ રીતે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ, તો જે રીતે જમીન પર રસ્તાઓ ફિક્સ હોય છે એવી રીતે જળમાર્ગ પણ ફિક્સ હોય છે. તો એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો વિકાસ પણ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના બાદ વધુ થયો છે. ભારતના પશ્ચિમ કિનારે કંડલા, મુંબઈ, નાવા સેવા, ત્યાં જવાહરલાલ નહેરુ બંદર, માર્માગોવા, ન્યૂ મેંગલોર, કોચી અથવા કોચીન તથા પૂર્વ કિનારે કલકત્તા, હલ્દિયા, પારાદ્વીપ, વિશાખાપટ્ટનમ, એન્નોર, ચેન્નઈ અને તુતીકોરીન આ મુખ્ય બંદરો છે. એટલે આ જે પેરેગ્રાફ છે એ ટોપિક તમારે ખાસ યાદ રાખવાનો કે પશ્ચિમ કિનારે ઉપરથી શરૂ કરો તો કંડલા, એ પછી મુંબઈ, એ પછી નાવા સેવા જ્યાં જવાહરલાલ નહેરુ બંદર આવેલું છે, તો ઘણીવાર તેને નાવા સેવા પોર્ટ ખાતે પણ તરીકે પણ ઓળખાય છે. માર્માગોવા અથવા તો મુડગાંવ, ન્યૂ મેંગલોર અને કોચી અથવા કોચીન આ પશ્ચિમ કિનારાના છે. જ્યારે પૂર્વ કિનારે કલકત્તા, હલ્દિયા, પારાદ્વીપ, વિશાખાપટ્ટનમ, એન્નોર, ચેન્નઈ અને તુતીકોરીન આવેલા છે. આ ઉપરાંત ગુજરાતનો દરિયા કિનારાની વાત કરીએ તો એ 1600 કિલોમીટર લાંબો છે, જેમાં કંડલા, મુન્દ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, ઓખા, પાશિત્રા અને હજીરા એ અગત્યના બંદરો છે. ભાવનગર એ ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે. હવે ઓટોમેટિક લોક ગેટનો અર્થ શું છે કે ભરતી વગેરે આવે તો એ બંદર આપોઆપ જ એમની અંદર સુવિધા થઈ જાય છે કે જહાજ અંદર સુધી ધસી આવે, અને જો ભરતી ઘટી જાય તો બંદરની અંદર જહાજ લોક થઈ જતું હોય છે, એટલે કે એ પછી પોતાની જાતે બહાર નીકળી શકતું નથી. પોરબંદર એ 12 માસ ખુલ્લું રહેતું બંદર છે અને કંડલા એ ગુજરાતનું સૌથી મોટું બંદર છે. ભારતના હવાઈ માર્ગ વિશે ટૂંક નોંધ. તો એમાં દરેક પ્રકારના જે માર્ગો છે પરિવહનના, એમાં સૌથી ઝડપી માર્ગ એટલે હવાઈ માર્ગ, પરંતુ એ સામા પક્ષે સૌથી ખર્ચાળ માર્ગ પણ છે.
દૂરના અને દુર્ગમ સ્થળો, ગીચ જંગલો, પર્વતીય વિસ્તાર ત્યાં ઝડપથી પહોંચવા માટે એ ઘણું જ ઉપયોગી છે અને કુદરતી આપત્તિ તથા યુદ્ધના સમયે મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે સમયનું ખૂબ જ મહત્વ હોય છે તો એવા સમયે હવાઈ માર્ગો આપણને ખૂબ જ ઉપયોગી બની રહે છે. ભારતમાં વિમાનને ઉડવા માટે 12 માસ અનુકૂળ હવામાન છે, તેથી હવાઈ વ્યવહાર પણ વધતો જાય છે. આપણું જે વાતાવરણ છે એ સ્થિર અને શાંત વાતાવરણ છે. અમેરિકા કે એની જેમ વાવાઝોડા વધુ આવતા નથી. તો આને પરિણામે આપણે ત્યાં હવાઈ માર્ગનો જે વ્યવહાર છે એ વધતો જાય છે. સર્વપ્રથમ શરૂઆત ટપાલ સેવા માટે અલ્હાબાદથી નૈની સુધી થયેલી. એટલે ભારતમાં સર્વપ્રથમ વિમાન જે ઉડેલું એ અંગ્રેજોના સમયમાં બ્રિટિશ રાજ શાસન દરમિયાન ટપાલ સેવા માટે અલ્હાબાદથી નૈની સુધી ઉડેલું. ભારતમાં ઇન્ડિયન એરલાઇન અને કેટલીક ખાનગી કંપનીઓ હવાઈ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે, જેમ કે સ્પાઇસ જેટ તો એ ખાનગી કંપની છે, જ્યારે ઇન્ડિયન એરલાઇન એ આપણી ભારત સરકાર દ્વારા સંચાલિત કંપની છે. એર ઇન્ડિયા એ ભારતનો આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર સંભાળે છે. જે એર ઇન્ડિયા છે એ વિદેશમાં જે ફ્લાઇટ જતી હોય છે એ બધો વ્યવહાર કોણ સંભાળે છે? તો એર ઇન્ડિયા સંભાળે છે. પવનહંસ હેલિકોપ્ટર્સ લિમિટેડ એ ઓએનજીસી અને બોમ્બે હાઈ જેવા તેલ ક્ષેત્રો માટે તથા રાજ્ય સરકારોને હવાઈ સેવા આપે છે. આ ઉપરાંત મૂવીની અંદર તમે જે હેલિકોપ્ટર વગેરે જોતા હો છો તો એ સેવાઓ પણ પવનહંસ હેલિકોપ્ટર લિમિટેડ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ભારતીય વિમાન સત્તા મંડળ એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ભારતના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય હવાઈ મથકો તથા નાગરિક વિમાન ટર્મિનલ સહિતની હવાઈ મથકોનું સંચાલન કરે છે. જે તમે હવાઈ મથકની અંદર ઘણીવાર ગયા હો અથવા ફિલ્મોમાં વગેરેમાં જોતા હો છો કે પાસપોર્ટનું ચેકિંગ, કસ્ટમ ચેકિંગ, માલ સામાન વગેરે, તો એ બધી કાર્યવાહી જે છે એ કોના દ્વારા થતી હોય છે? એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા. એ પોતે જ વિમાનો જે છે એની આવાજાહી ઉપર દેખરેખ રાખતી હોય છે. ભારતમાં કલકત્તા, મુંબઈ, ચેન્નઈ, નવી દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, તિરુવનંતપુરમ, પણજી, કોચી, પુણે, અમૃતસર એના જેવા 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલા છે. તો ગુજરાતની અંદર એકમાત્ર એવું અમદાવાદ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે અને ભારતભરમાં 15 જેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે જ્યાંથી વિદેશમાં તમે જઈ શકો છો. એ પછી શહેરોની અંદર જેમ કે સુરત, ભાવનગર એ બધામાં હવાઈ મથકો હોય છે, પરંતુ એ કેવા છે? તો કે ડોમેસ્ટિક છે. તો મિત્રો અહીં આપણો આ સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર બાકી રહેલા ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું. તો જે મિત્રોને હજુ પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જે મિત્રો અમારી સાથે જોડાવા માંગે છે એ નીચે ટેલિગ્રામ ગ્રુપની લિંક આપી છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. ત્યાંથી તમે અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ શકો છો.